વર્ષ 2024-26 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સભામાં સર્વાનુમતે નિશિતભાઈ અગ્રવાલને વર્ષ 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિતભાઈ ચદ્દરવાલાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા આજે રેડિસન રિસોર્ટ હટગઢ સાપુતારા ખાતે યોજાઈ. સભામાં ભરૂચ જિલ્લાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. ત્યારબાદ અગાઉની વાર્ષિક સામાન્ય સભા તથા જનરલ બોડી મીટિંગના મિનિટ્સને સભાએ સર્વાનુમતે મંજૂરી આપી. પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ તથા ચેરમેન રોહિતભાઈ ચદ્દારવાલા દ્વારા વર્ષ 2024 થી 2026 દરમિયાન હાથ ધરાયેલા વિવિધ કાર્યોની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ માનદ સચિવ જગનેશભાઈ કુરલવાલા દ્વારા 2 વર્ષનું પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેમજ ખજાનચી અલ્પેશભાઈ તોલાટ દ્વારા સંસ્થાના હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ કાર્યકાળ દરમિયાન ક્રેડાઈ ભરૂચે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને બિરદાવવામાં આવી. સભામાં વર્ષ 2024 થી 2026ની કમિટીને વિધિવત વિસર્જિત કરવામાં આવી અને નવી કમિટીની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વર્ષ 2024 થી 2026 દરમિયાન ઉત્કર્ષ અને પ્રશંસનીય કામ બદલ સભામાં સર્વાનુમતે નિશિતભાઈ અગ્રવાલને વર્ષ 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિતભાઈ ચદ્દારવાલાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. પુનઃ ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલે આગામી 2 વર્ષ માટે સંસ્થાનું વિઝન રજૂ કરતા જણાવ્યું કે ક્રેડાઈ ભરૂચને ગુજરાતની સૌથી મજબૂત અને સભ્ય કેન્દ્રિત રિયલ એસ્ટેટ સંસ્થા બનાવવાનો સંકલ્પ છે. તેમણે આગામી 2 વર્ષ માટેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. નવી કમિટી નીચે મુજબ જાહેર કરવામાં આવી. ચેરમેન રોહિતભાઈ ચદ્દારવાલા, પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ કિરણભાઈ મજમુદાર, ઉપપ્રમુખ બાબુભાઈ ખેની, માનદ સચિવ જિગ્નેશભાઈ કુરલવાલા, ખજાનચી અલ્પેશભાઈ તોલાટ, સંયુક્ત સચિવ કૃણાલસિંહ દાયમા, સંયુક્ત ખજાનચી નીરવભાઈ શાહ અને પિયુષભાઈ શાહ, મનીષભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કૌશિકભાઈ સોલંકી, જિમ્મીભાઈ જેમ્સ, ભાવેશભાઈ દેસાઈ અને અલ્પેશભાઈ હરિયાણી કમિટી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભાના અંતે નવી કમિટીના માનદ સચિવ જિગ્નેશભાઈ કુરલવાલા દ્વારા આગામી 2 વર્ષનો વ્યૂહાત્મક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો અને આભાર વિધિ બાદ વાર્ષિક સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી.